મેમકો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। મેમકો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। સોમવારની રાત્રે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ.બી. ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ તુષારસિંહ અને જયેશ વસાવા સહિતના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મંગલ પાંડે હોલની બાજુમાં ગાર્ડનમાં એક શખ્સ બેઠો હતો। આ શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા કોન્સ્ટેબલ જયેશ વસાવા તેની પાસે ગયા હતા અને ગાર્ડનમાંથી જવાનું કહેતા જીતેન્દ્રસિંહ નામના શખ્સે પોલીસ સાથે દાદાગીરી કરી હતી, જેથી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં ઠપકો આપી છોડી દેવામાં આવ્યો હતો। આ વાતની અદાવત રાખીને ગઈકાલ રાત્રે કોન્સ્ટેબલ જયેશ વસાવા નોકરી પૂરી કરીને ટુ વ્હીલર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતા, ત્યારે જીતેન્દ્રસિંહ તેની બાઇક લઈને આવ્યો હતો અને કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી। જે બાદ આરોપી પોલીસ કોન્સ્ટેબલ પર દંડા વડે હુમલો કરીને ફરાર થઈ ગયો હતો। જે બાદ ઇજાગ્રસ્ત થયેલા જયેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારે ઘટનાની જાણ થતાં મેઘાણીનગર તેમજ શહેર કોટડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે જીતેન્દ્રસિંહ વિરુદ્ધ હત્યાની કોશિશનો તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે। જય હિન્દ, જય ભારત।